કેસમાં આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા સંભળાવવામાં આવી છે। આ કાયદાકીય નિર્ણય રાજ્યના અન્ય તમામ વિસ્તારોમાં એક સંદેશો પૂરો પાડે છે કે દુષ્કર્મ અને ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કોઈ રીતે દયાવાનતા નહીં રાખવી જોઈએ। અરવલ્લી સેન્સસ કોર્ટે સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે। અરવલ્લી જિલ્લામાં મેઘરજના ઈસરી પંથકની સગીરા પર ભિલોડાના ગલીસિમરો ગામના આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું। આરોપીએ રસ્તામાંથી સગીરાનું બાઇક પર અપહરણ કરી ઘાસના ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। આરોપી મોટરસાયકલ લઈને આવેલો અને રસ્તામાં તેને રોકી તેના સાથેના ભાઈઓને 10-10 રૂપિયા આપી અને ફરી દુકાને મોકલી અને ભોગ બનનારને લલચાવી અને ફસાવી અને તેનો હાથ પકડી અને બાજુમાં આવેલ ઘાસના ખેતરમાં ખેંચી જઈ તેની મરજી વિરુદ્ધ તેની સાથે જઘન્ય કૃત્ય આચરેલો અને ત્યાંથી તેને છોડીને આરોપી ભાગી ગયેલો। ત્યારબાદ તેના ઘરના ભોગ બનનારને શોધી અને દવાખાને લઈ ગયેલા, તેની સારવાર કરાવેલી અને ઈસરી પોલીસ સ્ટેશને ફરિયાદ આપતો તેની તપાસ CPI CB પટેલ નાઓએ કરેલી અને તપાસ દરમિયાન જે પુરાવો મેળવી અને ચાર્જશીટ કરતો મોડાસાના એડિશનલ સેશન જજ HN વકીલ સાહેબની કોર્ટમાં કેસ ચાલેલો અને સરકાર તરફે પુરાવાઓ રજૂ થયેલા અને સરકારની દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે આરોપીને સજા ફટકારેલી। આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને જુદી જુદી કલમો હેઠળ પોક્સોની કલમો હેઠળ એને 11,000 રૂપિયાનો દંડ ફટકારેલ છે। તો બીજી બાજુ ખેડા જિલ્લામાં પણ એક દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ અને દંડ ફટકાર્યો છે। ખેડા જિલ્લામાં કપડવંજ પોસ્કો કોર્ટે દુષ્કર્મ કેસમાં કડક ચુકાદો જાહેર કર્યો છે, જેમાં આરોપીને 20 વર્ષની કેદ અને દંડ ફટકાર્યો છે। આ મામલે સુનિલ બારૈયા નામના આરોપીને સજા ફટકારવામાં આવી છે, જેણે માર્ચ 2023માં સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ કર્યું હતું। આ સાથે કોર્ટ ભોગ બનનારને 4 લાખનું વળતર ચૂકવવા પણ